ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. આગળ આપણે જોયું ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. જો ચેપ્ટર નંબર 8 આપણે ક્લિયર કરેલું હશે તો જ આપણને આ ચેપ્ટર સંપૂર્ણપણે દરેક દાખલા આવડશે. જો કોઈ વસ્તુ વિદ્યાર્થી મિત્રો નીચેથી ઉપર તરફ જોવાની વાત આવે ત્યારે આપણે નીચે ખૂણો બનાવશું ઉચ્છેદ કોણ તરીકે. જો કોઈ વસ્તુ ઉપરથી નીચે તરફ વાત આવે તો આપણે ઉપર ખૂણો બનાવીશું અવછેદ કોણ તરીકે. બે કાટકોણ ત્રિકોણ ઉપર આખું ચેપ્ટર સંકળાયેલું છે. બે ખૂણા હશે. ઘણીવાર દાખલા એવા હશે કે જેમાં બે ખૂણા છે, એક ખૂણો નાનો હશે, કોઈ ખૂણો મોટો હશે. તો નાના ખૂણાને હંમેશા વસ્તુથી દૂર મૂકીશું, કેમ કે જેમ વસ્તુ દૂર હોય તેમ નાની દેખાય, જેમ વસ્તુ નજીક હોય તેમ વસ્તુ મોટી દેખાય. તો મોટા ખૂણાને હંમેશા વસ્તુની નજીક રાખીશું. ચેપ્ટર નંબર 8 માં આપણે 6 વિધેય શીખ્યા હતા, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. હવે ચેપ્ટર નંબર 9 માં આપણે માત્ર 3 વિધેય, સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા, આ 3 વિધેય ઉપર આપણે ચેપ્ટર 9 ના દરેક સમ્સની ગણતરી કરી શકીશું. ચેપ્ટર બહુ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. તમે મારી સાથે એક વાર પ્રેક્ટિસ કરતા જજો, તમને પણ દરેક દાખલા આવડી જશે. સ્વાધ્યાય 9.1 દાખલા નંબર 1. આમાં આપણને આકૃતિ દોરીને આપેલી છે. ચોપડીમાં ટેક્સ્ટ બુકમાં આપણને આકૃતિ ફિગર આપણને ડ્રો કરીને આપેલું છે. ઘણીવાર એવું પણ થશે કે આકૃતિ ના આપેલી હોય તો આપણે પહેલા ડ્રો કરવાની રહેશે. આ દાખલાની રકમ આપેલી છે તે પરથી આપણે પહેલા આકૃતિ દોરીશું. આમાં તો આપણને આપેલી છે. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં કોઈ એક થાંભલો છે. જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબુ દોરડું. આ જમીનના કોઈ ખૂણેથી થાંભલા સાથે 20 મીટર એક લાંબુ દોરડું બાંધેલું છે, જે ક્યાં કોઈ કલાકાર ચઢી રહ્યો છે. જે જમીન સાથે એટલે નીચેથી ઉપર વાત આવે છે, એટલે નીચેથી ઉપર કોઈ કલાકાર ચઢી રહ્યો છે જે જમીન સાથે 30 ના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ મેળવો. આકૃતિ ક્લિયર થાય પછી નક્કી કરવાનું છે કે શું શોધવાનું. થાંભલાની ઊંચાઈ એ બી મેળવવાની. કર્ણનું માપ આપેલું છે. ખૂણાની સામેની બાજુ થાંભલો છે અને આ બાજુ કર્ણ છે. સામેની બાજુ અને કર્ણ. પહેલા તો જે વસ્તુ આપેલી હોય તે વિગતવાર દર્શાવીએ. એ બી એ થાંભલાની ઊંચાઈ છે. એસી બરાબર 20 મીટર, જે દોરડાની લંબાઈ આપણને આપેલી છે. ખૂણો સી બરાબર 30. કર્ણ આપેલો છે. ખૂણાની સામેની બાજુ ગોતવાની છે તો સાઇન વિધેય સામેની બાજુના છેદમાં કર્ણ. ચાલો લખીએ. કયો ત્રિકોણ છે? ત્રિકોણ ABC માટે સાઇન 30 લગાવીએ. સામેની બાજુ AB, કર્ણ સાઇન 30. ચેપ્ટર નંબર 8 માં આપણે આવા બે ત્રિકોણની વાત કરેલી મિત્રો. એમાં 30 ના ખૂણા વાળો ત્રિકોણ દોરીએ આપણે. 1 2 √3. 30 ના ખૂણાની સામેની બાજુના છેદમાં કર્ણ એટલે 1/2. AB નું માપ આપણે શોધવાનું. AC આપણને 20 આપેલા, ક્રોસ ગુણાકારમાં 20 ઉપર, 2 10 20 એટલે AB બરાબર 10 મીટર. સમ્સ પૂરો થઈ ગયો છે. ખાલી હવે નીચે લખવાનું છે આપણે. થાંભલાની ઊંચાઈ 10 મીટર હશે. એકદમ ઈઝી સમ છે. તમારે પણ એકવાર પ્રેક્ટિસ કરવાની છે, તમને પણ આવડી જશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 2, 3 અને 4 ની ગણતરી કરીશું.